સ્વાગત છે મિત્રો ફરીથી એક મારા નવા વ્લોગ વિડીયોની અંદર। તો મિત્રો બધાને જય માતાજી અને હર મહાદેવ। તો મિત્રો આપણે હાલ ઉપસ્થિત અત્યારે છે ને આવી ગયા છે સથરા ખાખી બાપુના ધામમાં। બેકગ્રાઉન્ડમાં તમને દેખાતું છે બાપુનું મંદિર છે। અને મિત્રો અત્યારે અહીંયા 23મી પૂર્ણતિથિ નિમિત્તે સરસ મજાનું આયોજન છે। અને મિત્રો છે ને અત્યારે અહીંયા બધી કામકાજની બધી તૈયારી ચાલી રહી છે। તો મિત્રો વિડીયોમાં તમને બધું બતાવવાનું છે। મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। અને સૌપ્રથમ આપણે છે ને હમણાં સમાધિ મંદિરના અને આપણે પહેલાં દર્શન કરી લઈ, પછી તમને બીજી બધી આગળ માહિતી આપું। તો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। જો આ ચેનલમાં નવા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ચાલો તો કન્ટિન્યુ કમેન્ટમાં લખી નાખજો જય ખાખી બાપુ। ચાલો તો જઈએ આપણે। તો મિત્રો છે ને આપણે પહેલાં છે ને સૌપ્રથમ સમાધિ મંદિરના દર્શન કરી અને પછી મિત્રો આગળ બધા દર્શન કરાવીને પછી આપણે છે ને જે તૈયારી ચાલી રહી છે ને એ બધું વિડીયોમાં તમને બતાવવાનું છું। મિત્રો જો અહીંયા સરસ મજાનું લખેલું છે જય ખાખી બાપુ। તો આપણે જઈએ દર્શન કરીએ બાપુના। ચાલો તો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। અમારા બે ભાઈ છે ને આગળ પહોંચી ગયા છે અત્યારે, જુઓ અમારા સાથે છે બે ભાઈ। તો મિત્રો દર્શન કરી લો બાપુના પહેલાં અહીંયા। તો મિત્રો આપણે બાપુના દર્શન કરી લીધા, સમાધિ મંદિર છીએ અત્યારે। મિત્રો છે ને અહીંયા અત્યારે છે ને બધી સિરીઝોને બધું લગાડેલું છે, તમને દેખાડ દો। જો આમાં જેવા બધું લાઇટિંગ છે, આમાં જો બધું અત્યારે છે ને કામકાજ બધું ચાલુ છે। ત્યારે બધે આમાં સિરીઝોને એવું લગાવે છે। જો અહીંયા પણ લાઇટિંગ લગાડેલું છે, જો આમાં પણ બધે લાઇટિંગ છે ને મિત્રો છે ને રામ ઝરૂખો છે ને ત્યાં પણ ઉપર પણ છે ને લાઇટોને એવું લગાવેલું છે, તમને દેખાડી દઉં। જુઓ જો આમાં બધે જો લાઇટિંગ છે, સિરીઝને એવું આ બધું છે ને રાત્રે ચાલુ થશે। તો મિત્રો પ્રદક્ષિણા ફરી લઈએ આપણે, પછી આપણે આગળ જઈએ। મિત્રો છે ને સમાધિ મંદિરના તો આપણે દર્શન કરી લીધા છે। મિત્રો હવે છે ને આપણે ધીરે ધીરે આગળ જઈએ છીએ। અને અહીંયા છે ને બાપુનો રામ ઝરૂખો છે, જુઓ। અને છે ને અહીંયા સૂર્યકુંડ છે, તો આપણે દર્શન કરતા જઈએ। સૂર્યકુંડના આપણે પેલા દર્શન કરી લઈએ। જય સૂર્ય ભગવાન। મિત્રો છે ને આમાં પણ કલર મારી દીધો છે, જુઓ સૂર્ય ભગવાનમાં જુઓ। તો મિત્રો આપણે પહેલાં છે ને રામ ઝરૂખે જઈએ, કારણ કે છે ને ત્યાં બધું તૈયારી થઈ ગઈ છે અને છે ને બધું કામકાજ ચાલે છે। ઉપર તમે જોઈ શકો છો જ્યારે બધું ત્યાં છે ને બધું કામકાજ જ્યારે ચાલુ છે। યજ્ઞના કુંડ ને એવું બધું અહીં બને છે, કારણ કે છે ને યજ્ઞ અહીંયા હોય કે નહીં એટલા માટે છે ને જો અહીંયા બધી તૈયારી ચાલી રહી છે અત્યારે। જુઓ યજ્ઞ કુંડ છે અહીંયા ફરતા બધી સાઈડ, જો અહીંયા પણ કુંડ છે અને અહીંયા જો આવી રીતના ઘાસ ઉગાવેલું છે। જો આ સાઈડ યજ્ઞ કુંડ છે। તો મિત્રો હવે આપણે બાપુના ગાદી મંદિરના દર્શન કરવા માટે જઈશું। ચાલો તો વિડીયોમાં બન્યા રહેજો। તો મિત્રો હવે છે ને આપણે બાપુના ગાદી મંદિરના દર્શન કરવાના છીએ। ચાલો તો આપણે અંદર જઈએ। મિત્રો આ છે ને બાપુની મોટર છે અને જો અહીં અત્યારે કામ ચાલે છે બધું, જો અહીંયા તો મિત્રો દર્શન કરી લો અહીંયા ખાખી બાપુના। તો મિત્રો આ છે ને મંદિર, એમ કહે છે કે આવનારા સમયમાં આવું મંદિર અહીં બનવાનું છે, બાપુનું મંદિર જુઓ। મિત્રો હવે છે ને આપણે બાપુની ધૂણીના દર્શન કરીશું અને બાપુને કાંઈ ફોટો છે સરસ મજાનો। જો અહીંયા કાલ ભૈરવદાની મૂર્તિ છે, દર્શન કરી લો બાપુના। મિત્રો છે ને અહીંયા અત્યારે બધી તૈયારી ચાલી રહી છે અને મંડપ ને બધું અત્યારે અહીંયા નાખે છે। જુઓ જો અહીંયા અત્યારે ફરતી સાઈડ મંડપ નાખે છે, અહીંયા જુઓ બધી બાજુ જુઓ, જો અહીંયા બધે અત્યારે મંડપ ને એવું નાખે છે। મિત્રો છે ને અહીંયા જે નાળિયેરી ને એવું છે ને ત્યાં પણ લાઇટિંગ સિરીઝો લગાડેલી છે, કારણ કે અત્યારે તો દિવસ છે એટલે રાતે ચાલુ થશે। જુઓ બધે આમાં જુઓ આમાં બધે લગાવેલી છે સિરીઝો। મિત્રો આપણે છે ને બાપુની ચાની પ્રસાદી લેતા જઈએ। અહીંયા જુઓ અહીંથી લઈ લઈએ આપણે ચા।
હાલો મિત્રો, ચા પી લઈએ આપણે બાપુની. અહીંયા આવીએ એટલે આપણે ચા વગરના ન જઈએ, આપણે પીતા જ નથી ચા. પણ અહીંયા આપણે જ્યારે સથરા આવીએ ત્યારે બાપુની ચાની પ્રસાદી લઈ લઈ. તો મિત્રો હું ચા પી લઉં, પછી મળીએ આપણે. મિત્રો ચાની પ્રસાદી તો આપણે લઈ લીધી છે. અને મિત્રો હવે છે ને હું તમને અહીંના જે મંડપને જે મોટા જે ડોમ નાખેલા છે ને, અહીંયા ડાયરાનું આયોજન છે. તારીખ 24, 25 ને 26 3 દિવસનું આયોજન છે. અને મિત્રો ઘણા બધા કલાકારો પણ આવવાના છે. તો મિત્રો તમે બધા પણ પધારજો અહીંયા ડાયરો જોવા માટે અને બાપુના દર્શન કરવા માટે. અને મિત્રો સાથે સાથે ખોડિયાર માતાજીની પણ જન્મ જયંતિ છે. અને મિત્રો ખાકી બાપુની 23મી પૂર્ણતિથિ છે. તો મિત્રો સરસ મજાનું આયોજન છે. અહીંયા બધા પધારવા ભાવભર્યું આમંત્રણ છે. જો મિત્રો આ જો અહીંયા મંડપ છે. અને મિત્રો હે ને ડોમ નખાઈ ગયો છે. અહીંયા જે દેખાય છે ને સ્ટેજ, અહીંયા ડાયરાનું આયોજન થવાનું છે. અને આ સાઈડ પણ જો આવી રીતે મંડપ નખાઈ ગયેલા છે ફરતા. મિત્રો છે ને આપણે અત્યારે ડોમની અંદર એન્ટર થઈ ગયા છે. અને મિત્રો છે ને ડોમ જુઓ તમે, અહીંયા તમને ડોમ દેખાડવા માટે હું અંદર આવ્યો છું. જુઓ સરસ મજાના ડોમ નખાઈ ગયા છે. અને મિત્રો છે ને આગળ છે ને એ જે સ્ટેજ છે, જો અહીંયા સ્ટેજ બનાવે છે. અને ત્યાં છે ને મિત્રો ડાયરો થવાનો છે. ઘણા બધા કલાકારો પણ છે. અને મિત્રો તમે બધાય આવજો ડાયરો જોવા, બાપુના દર્શન કરવા માટે પણ આવજો. મિત્રો છે ને આપણે આવ્યા છીએ સ્ટેજ દેખાડવા માટે સ્પેશિયલ, એટલે અંદર એન્ટર થયા છીએ ડોમની અંદર. જુઓ ડોમ જુઓ તમે, જુઓ અહીંયા ને સ્ટેજ બની ગયું છે. જો મિત્રો અહીંયા અત્યારે કામકાજ ચાલી રહ્યું છે. આ હે ને જુઓ ડોમ, આ સ્ટેજ છે મિત્રો, ડાયરાનું સ્ટેજ. અહીંથી જુઓ આ ડોમ દેખાય છે. તો મિત્રો આપણે પહોંચી ગયા છે રસોડા. અને મિત્રો છે ને રસોડાની અંદર અત્યારે ગાંઠિયા ને બધું બની રહ્યું છે. ગાંઠિયા છે એવું બધું. તો મિત્રો તમને વિડીયોના માધ્યમથી બધો જ વિડીયોમાં બન્યા રહેજો. જુઓ ત્યારે છે ને આ બધું કામકાજ ચાલી રહ્યું છે. પહેલાં આપણે છે ને ગાંઠિયા ને એવું જોઈ લઈએ. મિત્રો જો અહીંયા બધો સ્ટોકમાં છે અત્યારે ગાંઠિયા ને એવું બધું. જુઓ ગાંઠિયા બને છે. જુઓ મિત્રો અહીંયા છે ને ગાંઠિયા બને છે. આવી ગયો. અહીંયા ગરમ ગરમ ગાંઠિયા પડે છે અત્યારે. તો મિત્રો અહીંયા છે ને લોટ છે ગાંઠિયાનો. અહીંયા જુઓ ટોકમાં અત્યારે ગાંઠિયા બની ગયા છે. મિત્રો અત્યારે છે ને રાત પડી ગઈ છે, દી આથમો છે. ને મિત્રો અત્યારે આરતી ચાલુ છે. અને છે ને નાઇટનો તમને નજારો દેખાડી દઉં. જુઓ ખાલી તમે એકવાર જુઓ, અહીંયા છે નાઇટનો નજારો મિત્રો કંઈક આવી રીતનો છે. જુઓ અહીંયા આવી રીતે લાઇટિંગ છે ગોઠવેલું. આ મંદિરે જુઓ તમે. મિત્રો અત્યારે નાઇટનો બધો નજારો ચાલુ થઈ ગયો છે. તો ચાલો તો આપણે નાઇટનો નજારો જોઈ લઈએ. આપણે દિવસે તો આવ્યા હતા, હવે નાઇટનો નજારો તમને દેખાડી દઉં. જુઓ ખાલી જુઓ મિત્રો. છે લાઇટિંગનું જુઓ. મિત્રો સમાધિ મંદિરનું તમને દેખાડી દીધું છે. ને હવે છે ને રામ ઝરૂખાનું દેખાડી દઉં. જુઓ અહીંયા છે ને આવી રીતના સિરીઝ છે લગાવેલી. જુઓ ને જો આ સાઈડ બધે લાઇટિંગ છે અત્યારે. જુઓ આવી રીતનું કંઈક લાઇટિંગ છે અહીં. તો મિત્રો આપણે છે ને મેં તમને બાપુના દર્શન પણ કરાવી દીધા. અને એની તૈયારી છે ને જે ચાલી રહી છે બધું મેં તમને વિડીયોના માધ્યમથી દેખાડી દીધું. અને મિત્રો નાઇટનો નજારો પણ દેખાડી દીધો છે. તો બસ મિત્રો હવે છે ને અમે પાછા અહીંથી ઘર તરફ રિટર્ન થઈએ છીએ. અને મિત્રો તમારા બીજા મિત્રો સાથે શેર કર્યું, જેનાથી બીજા લોકોને ખબર પડે કે સસરાની અંદર ખાખી બાપુની તિથિ છે. અને મિત્રો તિથિ છે ને 24, 25, 26 3 દિવસ તિથિ છે. તો બધા મિત્રોને પધારવા ભાવભર્યું આમંત્રણ છે. બધા મિત્રો આવજો. ને નાઇટમાં મિત્રો ડાયરો પણ છે 3 દિવસ. ઘણા બધા કલાકારો આવવાના છે. તો બસ મિત્રો આશા છે કે આજનો વ્લોગ તમે ગમે છે તો લાઈક શેર સબસ્ક્રાઈબ પણ ભૂલતા નહીં. મળશું ફરી એક નેક્સ્ટ વ્લોગ સાથે. મિત્રો બધે જય માતાજી, બાય બાય. સબસ્ક્રાઈબ કરી દેજો. કમેન્ટમાં જય ખાખી બાપુ લખી નાખજો. કોણ કોણ અહીંયા આવવાનું છે કમેન્ટ કરી દેજો. બાય બાય. મહાદેવ.